બાંગ્લાદેશની નકામી યુનુસ સરકારને એટલી ત્રેવડ નથી કે પોતાનો દેશ સંભાળી શકે, હિંસા રોકી શકે, પરંતુ કદાચ પાકિસ્તાનના નકશે કદમ પર ચાલતા બાંગ્લાદેશને પોતાની નિષ્ફળતાઓ છુપાવવા ભારત પર દોષારોપણનો દાવ રમ્યો છે। બાંગ્લાદેશના ઇન્કલાબ મંચના નેતા ઉસ્માન હાદીના મોત પછી ત્યાં હિંસા ચરમસીમા પર છે। લોકો સરકાર પાસે હાદીના હત્યારાઓને પકડવાની માંગ કરી રહ્યા છે। બીજી તરફ યુનુસ સરકાર અને બાંગ્લાદેશ પોલીસ હત્યારાઓને પકડવામાં નિષ્ફળ રહી છે। જો કે પોતાની ભૂલો પર ઢાંક પીછોડો કરવામાં તેમણે આ આખી વાર્તામાં ભારતને ઢસડ્યું છે। ઢાકા પોલીસે આરોપ લગાવી દીધો છે કે ઉસ્માન હાદીના હત્યારા સીમા પાર કરીને ભારત ભાગી ગયા છે। બાંગ્લાદેશની ઢાકા મેટ્રોપોલિટન પોલીસે દાવો કર્યો છે કે શરીફ ઉસ્માન હાદીની હત્યાના બે મુખ્ય આરોપી ભારત ભાગી ગયા છે। ઢાકા પોલીસના મતે આ આરોપીઓ મૈમનસિંહ જિલ્લાના હલુઆ ઘાટ બોર્ડરના રસ્તે ભારતમાં દાખલ થયા, જે મેઘાલય સાથે જોડાયેલું છે। પ્રેસ કોન્ફરન્સમાં ડીએમપીના અધિક કમિશનર એસએન નઝરુલ ઇસ્લામે જણાવ્યું કે આરોપી ફૈઝલ કરીમ મસૂદ અને આલમગીર શેખ સ્થાનિક મદદથી સીમા પાર કરીને ભારત પહોંચ્યા। તેમણે આરોપ લગાવ્યો છે કે ભારતમાં ઘૂસ્યા પછી બંનેને પહેલા પૂર્તિ નામના વ્યક્તિએ આશરો આપ્યો, જ્યારે પછી સામી નામના ટેક્સી ડ્રાઈવરે તેમને મેઘાલયના તુરા શહેર સુધી પહોંચાડ્યા। આમ સ્થાનીય પોલીસને આરોપીઓના ફરાર થયા પછી તેમની એક માહિતી મળી, પરંતુ તેમને ફરાર થયા પહેલા જ પકડી ન શકી। બાંગ્લાદેશની સ્થિતિ યુનુસ સરકારના નિયંત્રણમાં નથી જ, અને તેના કારણે લઘુમતીઓ સતત ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। જો કે બાંગ્લાદેશમાં 21મી સદીમાં જે વાતાવરણ છે તેની આગાહી 20મી સદીમાં જ કરી દેવાઈ હતી, અને આ ભવિષ્યવાણી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના સ્થાપક અને પ્રથમ ચીફ આરએન કાવ, તેમણે જૂન 1972માં તત્કાલીન સેના અધ્યક્ષ સેમ માણેકશોને પત્ર લખીને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં અમેરિકી હસ્તક્ષેપ અને તેની રણનીતિ વિશે સ્પષ્ટ સંકેત આપી દીધા હતા। આરએન કાવની આગાહી અડધી સદી પછી હવે સાચી પડી રહી છે। આરએન કાવે સેમ માનેકશોને જૂન 1972માં પત્ર લખીને જણાવ્યું હતું કે અમેરિકા ઈચ્છે છે કે પાકિસ્તાન જેટલું શક્ય હોય તેટલું મજબૂત બને, જેથી તે ભારતની સામે સંતુલન બનાવી શકે અને ખાસ કરીને ફારસની ખાડી વિસ્તારમાં સ્થિરતાનો સ્ત્રોત બની શકે। વાસ્તવમાં અડધી સદીથી પણ વધુ સમય વીતી ગયા પછી ઇતિહાસ એકવાર ફરી ભારતના પાડોશમાં પોતાને દોહરાવી રહ્યો છે, અને હવે તે પહેલા કરતા વધુ ગંભીર સ્વરૂપમાં સામે આવી રહ્યો છે, અને તેનું કારણ અમેરિકાની સતત ચાલુ રહેલી શત્રુતાપૂર્ણ નીતિ છે। આજના દિવસે બાંગ્લાદેશમાં ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપવામાં આવી રહ્યા છે, જેમાં અમેરિકાથી લઈને પાકિસ્તાન સામેલ છે। બાંગ્લાદેશની અંતરિમ સરકારના વડા મોહમ્મદ યુનુસ પોતાના માસ્ટર્સના મોહરા બની ગયા છે। 1971નું બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ ભારતના સૈન્ય ઇતિહાસની સૌથી મોટી અને સફળ કાર્યવાહીઓમાંથી એક માનવામાં આવે છે। આ યુદ્ધે માત્ર દક્ષિણ એશિયાનો રાજકીય નકશો જ નહોતો બદલ્યો, પરંતુ ભારતને એક મજબૂત પ્રાદેશિક શક્તિ તરીકે પણ સ્થાપિત કર્યું। આ યુદ્ધ સાથે જોડાયેલી ચર્ચાઓમાં અવારનવાર રાજકીય, સૈન્ય અને ગુપ્તચર તંત્ર સાથે જોડાયેલા અનેક મોટા નામ સામે આવે છે, પરંતુ આ ઐતિહાસિક ઘટનાની દિશા નક્કી કરવામાં બે વ્યક્તિઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહી। પ્રથમ રોના પૂર્વ ચીફ આરએન કાવ અને બીજા ફિલ્ડ માર્શલ સેમ માણેકશો। માણેકશોને પછીથી ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા। આરએન કાવને તે સમયે જ જાણ થઈ ગઈ હતી કે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં અમેરિકાનો ઇરાદો શું છે। આ બાબતે તેમણે સેમ માણેકશોને માહિતગાર પણ કર્યા હતા અને પોતાની આશંકા પણ વ્યક્ત કરી હતી। પોતાના મજબૂત નેટવર્કના કારણે આરએન કાવે 1969માં જ આ અંદેશો વ્યક્ત કરી દીધો હતો કે પૂર્વી પાકિસ્તાનમાં સ્થિતિ ઝડપથી બગડી શકે છે। એક ગુપ્તચર રિપોર્ટમાં તેમણે કહ્યું હતું કે ત્યાં આંદોલન એટલું મજબૂત થઈ ગયું છે કે તેને દબાવવા માટે પાકિસ્તાની સેનાને મોટા પાયે બળ પ્રયોગ કરવો પડશે। આનાથી સ્થિતિ વધુ બગડશે અને પૂર્વી પાકિસ્તાનના લોકો વિદ્રોહ કરીને સ્વતંત્રતાની ઘોષણા પણ કરી શકે છે। કાવે ભારત સરકારને સલાહ આપી હતી કે આવી સ્થિતિ માટે અગાઉથી નીતિ તૈયાર રાખવી જોઈએ। આરએન કાવના નેતૃત્વમાં રોએ બાંગ્લાદેશની મુક્તિ સેના મુક્તિ વાહિનીને દરેક પ્રકારની સહાયતા આપી। રોએ લગભગ 1 લાખ લોકોને તાલીમ આપી, જેથી તેઓ પશ્ચિમી પાકિસ્તાનની સેના વિરુદ્ધ સંઘર્ષ કરી શકે। આ સમર્થનથી ધીમે ધીમે સ્થિતિ યુદ્ધ તરફ ધકેલાઈ
અને આખરે ભારત પાકિસ્તાન વચ્ચે ત્રીજું યુદ્ધ થયું. ભારતને 1962માં ચીન સાથેના યુદ્ધમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારનું એક મોટું કારણ એ માનવામાં આવ્યું કે ભારત પાસે ચીનની પ્રવૃત્તિઓ વિશે પર્યાપ્ત અને સમયસર ગુપ્તચર માહિતી નહોતી. તે સમયે ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી જ દેશની આંતરિક અને બાહ્ય બંને પ્રકારની ગુપ્તચર માહિતીનું કામ સંભાળતી હતી. 1965ના ભારત પાક યુદ્ધ પછી આ ખામી વધુ સ્પષ્ટ થઈ ગઈ. ત્યારે એ અનુભવાયું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે એક અલગ અને મજબૂત વિદેશી ગુપ્તચર એજન્સીનું હોવું અત્યંત જરૂરી છે. આ જરૂરિયાતને સમજીને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 1968માં ઇન્ટેલિજન્સ બ્યુરોનું વિભાજન કરીને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે RAW ની રચના કરી. RAWની જવાબદારી RN કાવને સોંપવામાં આવી, જેઓ તે સમયે આઈબીમાં ડેપ્યુટી ડિરેક્ટર હતા. RN કાવ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નજીકના માનવામાં આવતા હતા અને પોતાની તેજ બુદ્ધિ અને કડક કાર્યશૈલી માટે જાણીતા હતા. તેમણે શરૂઆતમાં આઈબીમાંથી પસંદ કરેલા 250 અધિકારીઓની એક નાની પરંતુ ચુસ્ત ટીમ બનાવી. RN કાવની સૌથી મોટી તાકાત તેમનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક હતું. સંયુક્ત ગુપ્તચર સમિતિના અધ્યક્ષ KN દારૂવાલાના મતે એશિયાના અનેક દેશો જેમ કે અફઘાનિસ્તાન, ઈરાન, ચીનમાં તેમના મજબૂત સંપર્ક હતા. તેઓ માત્ર એક ફોન કોલથી અનેક કામ કરાવી શકતા હતા. ભારતમાં વિવિધ વિભાગો અને સેનાઓ વચ્ચે હાજર પરસ્પર ખેંચતાણ હોવા છતાં કાવ એક મજબૂત ટીમ લીડર તરીકે કામ કરતા હતા. કાવે અન્ય દેશોની ગુપ્તચર એજન્સીઓ સાથે પોતાના સંબંધોનો રણનીતિક ઉપયોગ કરવાની યોજના બનાવી. હવે આવીએ વર્તમાન પર તો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પાકિસ્તાનને ટેકો આપવાનું વલણ અને તેમના વહીવટી તંત્રની ભારત પ્રત્યેની શત્રુતા ઓપરેશન સિંદૂર પછી ઘણા સામાન્ય નિરીક્ષકો માટે આશ્ચર્યજનક હશે. પરંતુ અમેરિકાની નીતિઓ હંમેશા ભારતને નિયંત્રિત કરવા માટે રચાયેલી રહી છે. ઐતિહાસિક દસ્તાવેજો એ દર્શાવે છે. આ અહેવાલ તાજેતરમાં પ્રકાશિત થયેલા એક પીયર રિવ્યુડ પેપર પર આધારિત છે, જે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીને 1962ના ભારત ચીન યુદ્ધને ભડકાવવા માટે જવાબદાર ગણાવે છે અને 1971માં પહેલા અને પછીની અનેક અન્ય કાર્યવાહીઓ પણ અમેરિકા દ્વારા ભારતને નબળું પાડવાના સતત પ્રયાસો દર્શાવે છે.